ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણમ। सबसे पहले સૌથી પ્રથમ માં ભવાનીના ચરણોમાં વંદન કરીને અને કાશીની આ પુણ્ય ભૂમિને વંદન કરીને કાશી વિશ્વનાથના ચરણોમાં મસ્તક સાથે પોતાની જાતને અર્પણ કરીને એક નાનકડી અમથી અરજી એના ચરણોમાં લગાવીએ કે હે પ્રભુ, મૂર્ખ નાદાન અજ્ઞાની એવા અમે પાપી આજે દરિયો તરીને તારા દ્વારે આવીને ઊભા છે પ્રભુ, અને આ દરિયો તરીને જ્યારે તારે સામે આવીને ઊભા છે ને ત્યારે એક વાત કહેવાની મન થાય છે ભોળાનાથને। વાતો પછી કરજો, કોઈને પણ વ્યવસ્થા ઓછી પડે તો પોતાની જાતે વ્યવસ્થા કરજો, બીજા એમની મદદ ન કરતા તમે જ્યાં બેઠા છો ત્યાં બેસી રહેજો, અને જેને જ્યાં જગ્યા પડે ત્યાં મળે ત્યાં બેસી જજો, કારણ કે આપણે જગ્યાનું કોઈ ઓપ્શન આપણી પાસે મહાદેવે નથી રાખ્યું। એમને ખબર હતી કે આ સુરતથી વડોદરાથી આવશે ને એ બધા નાટકવાળા હશે, એમાં સુરતી લાલા વધારે પડતા નાટક કરશે, એસી જોઈશે ને આમ જોઈશે ને તેમ જોઈશે, એમ સુરતી લાલાઓ કરશે આ નાટક। એટલે એમણે પહેલાથી જ આપણાને નાટક કરવાનું ઓપ્શન આપ્યું નથી, આ જે છે એમાં સેટ થાવ, નહીતર જાઓ। કારણ કે જ્યારે સંતો મહંતોને પગે લાગવાથી કે નહીં લાગવાથી એમને ફેર નથી પડતો, ફરક નથી પડતો, તો આ તો આખી દુનિયાનો ચલાવવા વાળો, હજાર હાથ વાળો ભોળોનાથ છે। જો રીજી ગયો તો પલમાં રીજી ગયો ને, ખીજી ગયો ને તો ડમરું વગાડીને તાંડવ કરતા વાર નહીં। હા, એટલે સૌથી પહેલી એક જ શરત રાખું છું તમારી સાથે, કથામાં આવો કે આજે કાશી વિશ્વનાથને મળવા જાઓ। આપણી પહેલી ભૂલ એ થઈ છે, કાલે આપણે આવ્યા અને આપણે પોતપોતાની હોશિયારીઓમાં રહી ગયા, કાશીમાં આવ્યા પછી એની ભૂમિને વંદન કોઈએ ના કર્યા, ના કાશી વિશ્વનાથના ચરણે જઈને એના દ્વારે કોઈએ માથું નમાવ્યું, અને એટલે આ બધી તકલીફો આપણી પર છે। હા, મોઢેથી બોલીએ પણ અહીંયા ન હોય, હું હોઉં કે તમે, મારી પણ ભૂલ થઈ છે। એટલે આજે આપણે પહેલા બધા જઈશું કાશી વિશ્વનાથ અહીંથી, અને એને અરજી લગાવીશું, અને શું કહીશું કે આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને, સાંભળજો, સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું। સ્મરણની આ ચાંદનીમાં ભોળાનાથ ભોળાનાથ, કાશી વિશ્વનાથ જવું છે, કાશી જવું છે, કાશી જવું છે। હા, આપણે સ્મરણ કરતા હતા આજે 4 મહિનાથી કે ભગવાન ભોળાનાથને મળવું છે। આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું, છેક તારા ઘર સુધી આવી ગયો છે હે ભોળાનાથ, હે કાશી વિશ્વનાથ, છેક તારા ઘર સુધી આવી ગયો છું, અને કોણ ખોલે આ બારણું એ રાહ જોયા કરું છું મારા વાલા। હું આવી તો ગયો છું તારા સુધી, હવે નાનકડું બાળક છે, પગલી લઈને એક એક નાની ડગલી ભરી રહ્યો છું, અને ક્યાંક પડ્યો ને ક્યાંક ઊભો થયો, ક્યાંક ભૂલી ગયો ને ક્યાંક અટવાઈ ગયો, તો તું તો મા બાપ છે મારા વાલા। હા, છોકરું અટવાય ને, પગલી પડતા છોકરું જો પડી જાય ને તો બાપા આવીને ઉઠાવી લે। હા, એમ તું આવીને મને ઉઠાવી લેજે, અને આમ બેસી જાઓ, આનંદથી બેસી જાઓ, ને છૂટા છવાયા પૈસા જે પણ લેવાના હોય ને એ બધું પછી વ્યવહાર આપણે કરીશું, પછી કરીએ આપણે બધો। હરિઓમ ભાઈ, અહીંયા ભોળાના ચરણોમાં આટલી અરજી મૂકીને આગળ ચાલીએ છીએ ત્યારે મહાશિવ પુરાણ લઈને આવ્યા છે। એક વાત સમજજો, ભાગવત કરવું ને એટલે ખાલી કૃષ્ણને જ આપણે આનંદ આપવો, કાં તો કૃષ્ણને રીઝાવવો, કૃષ્ણને મનાવવો। ભાગવત કરવું એટલે આટલી વ્યાખ્યા, કૃષ્ણને મનાવવા। ભોળાનાથનું મહાશિવ પુરાણ કરવું એટલે માં ભવાનીને પહેલા લેવા પડે, અને માં એટલે તલવારની ધાર।
જરાક જો ભોળાને રીઝવવામાં વાંધો આવ્યો ને, માં ભવાની તરત ઊભા થઈ જાય, મારા પતિને અન્યાય થયો છે, હું નહીં ચલાવું. હા, માં ભવાની વિરોધ કરે. ત્યાં માં ભવાની, ભોળાનાથ, ગણપતિ, કાર્તિકે, નંદી, નારદજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, આમ બધાને આપણે સાથે લઈને મહાશિવપુરાણમાં ચાલવું છે. આપણી પાસે રાત ઓછી ને વેહ જાજા, આવી હાલત છે. સમય ઓછો અને કથા ઘણી છે. એટલે ભગવાનને પહેલા તો ક્ષમા યાચના કરીશું. ક્ષમા યાચના કરીને કહીશું કે પ્રભુ, મહાશિવપુરાણ જેવો આપનો આ શબ્દ દેહ લઈને અમે બેસી તો ગયા છીએ આજે, પણ એને પાર પાડવાની જવાબદારી તારા ખભા પર મૂકી રહ્યા છે અમે. હા, અમને કશું નથી આવડતું, પણ એટલી ખબર છે કે ભોળાનાથ છે, આગળ એ ચાલે છે, એટલે વાંધો નહીં આવે. અમે રસ્તો ભૂલા નહીં પડીએ, એમની પાછળ પાછળ નીકળી જઈશું. હા, મહાશિવપુરાણ ગ્રંથ જ્યારે લખાયો છે, વ્યાસજી દ્વારા રચના થઈ છે, ત્યારે અહીંયા આ ગ્રંથ પહેલા લખાયો છે ઘણો મોટો, પણ પછી વ્યાસજીએ જેમ ભાગવતને ટૂંકમાં સાર કરીને 18,000 શ્લોકો લખ્યા ભાગવતજીના, એવી જ રીતે અહીંયા મહાશિવપુરાણમાં 24,000 શ્લોકનું નાનું મહાશિવપુરાણ બનાવીને આપણાને આપ્યું છે. આપણી બધી રીતે વ્યવસ્થા જોવામાં આવી છે અહીંયા, કે ભક્તોને કઈ રસ્તો કયા રીતે અનુકૂળ પડશે, કેટલો સરળ પડશે. હા, અને સરળ શબ્દ એવો છે કે સરળ થવું ને એ સૌથી અઘરું કામ છે. બીજું બધું થઈ શકે, પણ સરળતા ના આવી શકે આપણામાં. સરળ થવું એ જ મોટામાં મોટું અઘરું કામ માણસો માટેનું છે, આપણા બધા માટેનું. હા, અહીંયા 24,000 શ્લોક છે ને 7 સંહિતા છે. હા, 7 ભાગ પાડ્યા છે ભગવાને નામ આપીને વ્યાસજીએ. 7 સંહિતા. અહીંયા પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા છે. રુદ્ર સંહિતામાં 5 ખંડ છે, અને 5 ખંડમાં પહેલો સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ છે. સૃષ્ટિ ખંડમાં આપણાને સૃષ્ટિ વિશે સમજણ આપવામાં આવી છે. હા, કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, સૃષ્ટિ આગળ કેવી રીતે વધારવામાં આવી, એના પર મનુષ્યનું જીવન કેવી રીતે સ્થાપન કરવામાં આવ્યું, આ સમજાવવામાં આવ્યું છે. સૃષ્ટિમાં કેટલા ખંડો છે, એના કેટલા વિભાગો છે, આ બધું સમજાવવામાં આવ્યું છે. અને ત્યાર પછી સતી ખંડ છે. સતી ખંડમાં માં સતી, તમે બધા જાણો છો, ભોળાનાથના પત્ની એવા સતીની વાત આવે છે. અને દક્ષ રાજાના પુત્રી એવા માં સતીની કથાને અહીંયા શબ્દોથી જ્યાં વર્ણવવામાં આવી છે એ સતી ખંડ છે. ત્યાર પછી આવે છે પાર્વતી ખંડ. એ માં સતીનું જ એક બીજો જન્મ છે, બીજું સ્વરૂપ છે, અને એમના વિશે જન્મથી લઈને એમનું બધું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. એમની તપસ્યા, ભોળાનાથને મેળવવા માટેની તપસ્યાની વાતો કરી છે, એવો પાર્વતી ખંડ અહીંયા આવ્યો છે. પછી આવ્યો છે કુમાર ખંડ, જ્યાં માએ કુમારને એટલે કે કાર્તિકેયને જ્યાં જન્મ થયો છે એવો કુમારખંડનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પછી યુદ્ધ ખંડ, એટલે કાર્તિકેય મહારાજે યુદ્ધ કર્યું છે એનું આ વર્ણન કરવામાં આવ્યું છે. ડિટેલ વાઇઝ ઊંડાણથી આપણે વિસ્તારપૂર્વક જ્યારે જ્યારે ખંડ આવશે ત્યારે ત્યારે આપણે કથા સાંભળીશું. અત્યારે ઉપરથી હું તમને બતાવી રહી છું ટૂંકમાં કે આપણે શું સમજવા જઈ રહ્યા છે, કઈ કથા સમજીને આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી રુદ્ર સંહિતા, પછી ત્રીજી સંહિતા છે સતરુદ્ર સંહિતા, ચોથી છે કોટી રુદ્ર સંહિતા, પાંચમી છે ઉમા સંહિતા, જેમાં માની વાત કરવામાં આવી છે, માં ઉમાની. ઉમા, ઉમા એટલે શું, એ બધા અર્થ એમાં આપવામાં આવ્યા છે. જે પહેલા દિવસે ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે કે આગળ આગળ શું ચાલી રહ્યું છે. હા,
નહીતર આપણે કહેવાય કે અધવચ્ચેથી ગાડીમાં ચડીએ તો પછી કાં તો પડી જવાય, કાં લપસી જવાય, કાં તો અડધો સામાન ઉપર જાય ને અડધા આપણે નીચે. એવી રીતે આપણે પહેલા દિવસથી બધા હાજર છીએ અને બધા આનંદથી બેઠા છીએ એટલે બહુ મોટી વાત છે. છઠ્ઠી છે કૈલાસ સંહિતા. કૈલાસનું વર્ણન કરવામાં આવ્યું છે. કૈલાસમાં ભગવાને જે જે લીલા કરી છે ભોળિયાનાથે એનું વર્ણન કરવામાં આવ્યું છે કૈલાસ સંહિતામાં. ત્યાર પછી છે વાયવ્ય સંહિતા, એનો પૂર્વાર્ધ. એટલે તેમાં વાયુદેવ મહારાજ ભોળાનાથની કથાને કહી રહ્યા છે અને સંતો, મહંતો, મહાત્માઓ વાયુદેવથી ભગવાનની કથાનું શ્રવણ અને એનું ગાન, એનો આનંદ લઈ રહ્યા છે. એનો એક બીજો ભાગ છે વાયવ્ય સંહિતાનો ઉત્તરાર્ધ, એટલે છેલ્લો ભાગ. આપણે ત્યાં સુધી જવાનું છે 7 દિવસમાં. આમ આપણે ગુજરાતમાં નૌહાન પારાયણ કરીએ છીએ 9 દિવસનું. ભાગવતજી 7 દિવસના હોઈ શકે, મહાશિવપુરાણ 7 દિવસની ના હોય, પણ આપણે આપણી અનુકૂળતાને કારણે ભગવાનને પૂજી રહ્યા છીએ. આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ભગવાનને મનાવી રહ્યા છીએ. કારણ કે અડધો કલાક જો એક દિવસ કથામાં વધારે પડતો હોય આપણાને, તો 2 દિવસ વધી જાય તો ઓર તકલીફ વધી જાય આપણાને. એટલે આપણે, અને એમ પણ ઉત્તર પ્રદેશમાં બહુ જગ્યાએ 7 દિવસની મહાશિવપુરાણ કથા થાય છે. એટલે અહીંયા આપણે એ રીતે જ એમના જ પ્રદેશમાં છીએ તો આપણાને દોષ લાગશે નહીં. એ રીતે આપણે